નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે સુવાહક વિશેનો થોડોક અભ્યાસ કરીએ કે સુવાહકને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે ત્યારે આપણને પરિણામો શું શું મળે, અથવા તો એના પર કેવી કેવી અસરો થાય. વિદ્યુત સ્થિતિમાન શું મળે, વિદ્યુત ક્ષેત્ર શું મળે, સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શું મળે, સુવાહકની સરફેસ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું મળે. તો આ બધા જ પરિણામો આપણે જોવાના છે આજે. તો ટોપિકનું નામ છે સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર, ઇલેક્ટ્રોસ્ટેટિક ઓફ કંડક્ટર્સ. તો સુવાહકો, અવાહકો અને અર્ધવાહકોની થોડીક બેઝિક માહિતી આપી દઉં તમને. તો વાહકો આપણી પાસે 3 પ્રકારના છે. પ્રથમ જે છે એમને કહેવામાં આવે છે સુવાહક. બીજું પ્રકારનું હોય છે એને કહેવામાં આવે છે અવાહક, અને ત્રીજું કહેવામાં આવે છે અર્ધવાહક. સુવાહક એટલે શું? તો તમને સામાન્ય લોખંડનું ઉદાહરણ આપું, કોપર આપું તો એમ કહી શકાય કે સુવાહક છે, કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. પણ કેવી રીતે? આપણને ખ્યાલ એટલો છે કે ભાઈ કોઈ પરમાણુ હોય એમની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરતા, ન્યુક્લિયસની બહાર જે છે એ ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. તો આ જે ઇલેક્ટ્રોન, આ પરમાણુ ન્યુક્લિયસ થયો, પ્રોટોન અને ન્યુટ્રોન એમના અંદર હશે, અને બહારની બાજુ ઇલેક્ટ્રોનની કક્ષાઓ હોય છે કે એલ એમ એવી કક્ષાઓ. તો ધારો કે આ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન છે, અને આ ઇલેક્ટ્રોન છે એને કહેવામાં આવે છે વેલેન્સ ઇલેક્ટ્રોન, કે જેમની બાહ્ય કક્ષામાં વધારાના ઇલેક્ટ્રોન છે કે સંપૂર્ણ ભરાયેલી નથી, એવા ઇલેક્ટ્રોનને કહેવામાં આવે છે વેલેન્સ ઇલેક્ટ્રોન. બરાબર, આ બે કક્ષાઓ ભરાઈ ગયેલી છે એમ આપણે ધારીએ, 2, 8, 18, 32 એવી રીતે હોય છે ને એમનો ક્રમાંક. તો આ વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે આ મુક્ત ઇલેક્ટ્રોન પણ કહી શકાય. આને જો બાહ્ય થોડુંક બળ આપવામાં આવે તો આ ઇલેક્ટ્રોન વાહકની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરશે, અને આ અસ્તવ્યસ્ત ગતિને લીધે જ આપણને કોઈ વાહકમાંથી જે છે એ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે. દાખલા તરીકે કોપર લઈ લઈએ તો કોપરની અંદર આવા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે. તો એમને બહારથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપીએ તો એની અંદર રહેલા ઇલેક્ટ્રોન બહાર આવે, ને પછી પાછા ઇલેક્ટ્રોન બેટરીમાંથી વાહક તારમાં આવે, પછી પાછા બહાર જાય. એવી રીતે આખી સાયકલ ચાલ્યા કરે. તો આ મુક્ત ઇલેક્ટ્રોનને લીધે આપણને વિદ્યુત પ્રવાહનું વહન મળતું હોય છે, અથવા તો એને કહેવામાં આવે છે સુવાહકો. અવાહક એટલે શું? તો અવાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. જો આમને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો એમની અંદર વિદ્યુત ભારોનું પોલરાઇઝેશન થાય. એમનો ટોપિક આપણે નેક્સ્ટ ભણવાના છે, એટલે બહુ ડિટેલ્સ ચર્ચા નહીં કરીએ. તો આમાં વેલેન્સ ઇલેક્ટ્રોન, અવાહકોની અંદર વેલેન્સ ઇલેક્ટ્રોન હોતા નથી, એટલે એમને આ મુક્ત ઇલેક્ટ્રોન મળતા નથી, એટલે એમની અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં. અર્ધવાહક, અર્ધવાહકને 0 કેલ્વિન તાપમાને રાખો તો 0 કેલ્વિન તાપમાને અર્ધવાહક અવાહક તરીકે વર્તે, એટલે કે 0 કેલ્વિન તાપમાને રાખીને એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન કરવામાં આવે તો થશે નહીં. પરંતુ જો સામાન્ય તાપમાને અથવા તો ઓરડાના તાપમાને અર્ધવાહકને રાખવામાં આવે. અર્ધવાહક 2 પ્રકારના છે, સિલિકોન અને જર્મેનિયમ. બરાબર, આ 2 અર્ધવાહકો છે. તો એમને ઓરડાના તાપમાને રાખવામાં આવે તો એમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા મળે, ને એને લીધે જે છે એ વિદ્યુત પ્રવાહનું વહન થશે. આમનો આખો યુનિટ સેમિકન્ડક્ટર્સ છે. આપણે અર્ધવાહકને ઇંગ્લિશમાં સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે. એ આપણે ડિટેલ્સની અંદર અભ્યાસ કરવાનો છે, એટલે અત્યારે બેઝિક માહિતી જ આપું છું તમને. તો આ વાહકોના પ્રકારો છે, એમાંથી આપણે જોઈએ સુવાહકો. આમની અંદર 6 પરિણામો અથવા તો 6 કન્ડિશન આપણને મળશે, 6 લાક્ષણિકતાઓ મળશે, કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર સુવાહકને મૂકવામાં આવે ત્યારે 6 લાક્ષણિકતાઓ મળશે. એમાંથી પ્રથમ છે આપણી કે સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે.
આ આપણે લાક્ષણિકતા કહી દીધી, પણ આપણે સાબિત કરીએ એમને. હવે શું કીધું કે ભાઈ ધારો કે આપણી પાસે આ કોઈ લંબચોરસ સુવાહક છે, આમની અંદર મુક્ત ઇલેક્ટ્રોન રહેલા હશે અને એમને શેમાં મૂકીએ? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર. અહીંયા આ પોઝિટિવ લઈ લઈએ અને આ બાજુ નેગેટિવ લઈ લઈએ અને એમને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ. ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ તો આમની અંદર પોઝિટિવ અને નેગેટિવ એવા વીજભારો હશે રહેલા, બરાબર? નેગેટિવ વીજભાર હશે, પોઝિટિવ વીજભાર હશે. આવી રીતે અસ્ત ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે. ધન વીજભારો તો ત્યાં ને ત્યાં જ રહેશે. જો આમાં કેવી રીતે થાય એમનું તમને ડિટેલ્સમાં થોડુંક સમજાવું. આ ન્યુક્લિયસ છે આપણો. હવે આમાં જે ઇલેક્ટ્રોન આપણે ધારીએ વેલેન્સ ઇલેક્ટ્રોન ધારી લઈએ. વેલેન્સ ઇલેક્ટ્રોન ધારી લઈએ. હવે આમાં બહારથી કોઈ બાહ્ય બળ આપવામાં આવે છે તો શું થશે? આ ઇલેક્ટ્રોન અહીંયાથી છટકી જશે અને એ ઇલેક્ટ્રોન આગળ ગતિ અથવા તો આ વાહકની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરશે અને અહીંયા ખાલી જગ્યા પડી કે નહીં, તો આ પરમાણુ છે એ ધન વિદ્યુત ભાર તરીકે વર્તશે. એટલે ધન વિદ્યુત ભાર ત્યાં ને ત્યાં જ રહેશે અને ઋણ વિદ્યુત ભાર જે છે અસ્તવ્યસ્ત ગતિ કરશે. પરંતુ જ્યારે એમને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે છે ત્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી રીતે હોય છે? પોઝિટિવ ટુ નેગેટિવ હોય છે. અહીંયા દર્શાવી પોઝિટિવ ટુ નેગેટિવ. તો ઋણ વિદ્યુત ભાર જે છે એ એક બાજુ એકત્રિત થઈ જશે. ઋણ વિદ્યુત ભાર એક બાજુ આ અંદરનો જે સુવાહક છે એક બાજુમાં એમની અંદર ઋણ વિદ્યુત ભારો એક બાજુ એકત્રિત થઈ જશે અને એક બાજુ ધન વિદ્યુત ભારો એકત્રિત થઈ જશે, ઢસડાઈને એમ પણ કહી શકાય. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આને કહેવામાં આવે છે ઈ એક્સટર્નલ, એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે આપ્યું છે, લાગુ પાડ્યું છે. અને અંદરની બાજુ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસરને લીધે આ વિદ્યુત ભારો અંદરના સુવાહકની સપાટીઓ પાસે જે છે એ ઢસડાઈને ખસી ગયા છે. હવે જુઓ આમની અંદર, કારણ કે અહીંયા જો આ નેગેટિવ આવે જશે, પોઝિટિવ સાથે એટ્રેક્શન થશે ને નેગેટિવનું, આ બાજુ નેગેટિવ સાથે પોઝિટિવને એટ્રેક્શન થશે. એટલે મેં આ લાઈન ડ્રો કરેલી છે. આ નેગેટિવ પોઝિટિવ ને નેગેટિવ એટલા માટે લખેલું છે. હવે જો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર શું છે? પોઝિટિવ નેગેટિવ. તો અંદર પણ બધા જે છે આ એક લાઈનમાં થઈ ગયા વિદ્યુત ભારો. તો અંદરની બાજુનું વિદ્યુત ક્ષેત્ર શું હશે? પોઝિટિવ ટુ નેગેટિવ હશે. આ બાજુ પણ પોઝિટિવ ટુ નેગેટિવ. ખબર પડી? તો આ કયું થયું? ઈ ઇન્ટરનલ. તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર કંઈક થયું. હવે આમાં કેવું થશે કે ભાઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો આપણે એમને ધારો કે 10 ન્યૂટન પર કુલમ આપણે એમને આપી દીધું છે. 10 આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે ઈ એક્સટર્નલ અને આ આપણે કેટલું આપ્યું છે? 10 ન્યૂટન પર કુલમ અથવા ન્યૂટન કુલમ ઇન્વર્સ. હવે અંદર વિદ્યુત ભારો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસરને લીધે અંદરના વિદ્યુત ભારો છેડાઓ પર ગોઠવાશે. ધીમે ધીમે ગોઠવવાનો પ્રયત્ન થશે. એટલે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ભાર પહેલા જે બે વિદ્યુત ભારો આ નજીક નજીક હશે તો એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર હશે, આ દૂર જતા રહેશે એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર હશે. તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર પહેલા 1 ન્યૂટન પર કુલમ થયું, પછી 2 ન્યૂટન, 3 ન્યૂટન, 5 ન્યૂટન, 8 ન્યૂટન, 9 અને 10 ન્યૂટન. તો ઇન્ટરનલનું વિદ્યુત ક્ષેત્ર એ પણ 10 ન્યૂટન પર કુલમ થઈ જશે. પછી અંદરના વિદ્યુત ભારોની ગોઠવણી બંધ થઈ જશે. બધા જ વિદ્યુત ભારો આવી રીતે લાઈનની અંદર જે છે આવી જશે. તો જો આ બંને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદરની અને બહારનું વિદ્યુત ક્ષેત્ર જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું છે એ અને અંદર જે ક્રિએટ થયું છે એ વિદ્યુત ક્ષેત્ર સરખા મૂલ્યનું થાય ત્યારે આ વિદ્યુત ભારોની આ એક બાજુથી બીજી બાજુ અથવા તો ગોઠવવાની પ્રક્રિયા જે છે એ બંધ થાય. એટલે જો હવે બંને વિદ્યુત ક્ષેત્ર કેવા થઈ ગયા? સરખા. તો સરખા મૂલ્યના વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું. તો ઇન્ટરનલ કુલ વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ શું થાય? E એક્સટર્નલ પ્લસ E ઇન્ટરનલ. પરંતુ કેવા છે? જો બંને વિરોધી છે.
એક જે છે આમ જમણી બાજુ જાય છે ને એક ડાબી બાજુ આવે છે અને બંને વિરોધીના સરખા મૂલ્યના છે એટલે શું થશે 10 - 10 એટલે ટોટલ વિદ્યુત ક્ષેત્ર આપણને શું મળે E = 0. તો જ્યારે સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે છે તો આ સુવાહકની અંદર કુલ વિદ્યુત ક્ષેત્ર 0 મળે. ખબર પડી કે નહીં? ખાસ આ બે કન્ડિશન, એક આ કુલ વિદ્યુત ક્ષેત્ર 0 મળે છે એ, અને ગાઉસના નિયમ પરથી આપણે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મેળવીશું. આ આખા 6 ની અંદર આ કન્સેપ્ટ ખૂબ ઉપયોગી થશે. તો વિદ્યુત ક્ષેત્ર અંદર 0 કેવી રીતે થાય ખબર પડી કે નહીં? સુવાહકની અંદર, ધારો કે આ કોઈ સુવાહક છે અને આમને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકી દઉં હું આવી રીતે અથવા તો આવી રીતે કોઈ પણ રીતે, તો આમની અંદર વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય, આમની અંદર વિદ્યુત ક્ષેત્ર, તો આ આખા સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 થશે, કારણ કે આમની અંદર પણ એટલું અપોઝિટ વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થશે. એટલે શું થશે? એકબીજાની અસરો નાબૂદ કરશે અને કુલ વિદ્યુત ક્ષેત્ર 0 થશે. આ આપણી પ્રથમ લાક્ષણિકતા થઈ. બીજી કન્ડિશન આપણે જોઈએ. બીજી કન્ડિશન છે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર, સુવાહક છે એમની ઉપર વિદ્યુત ભાર પ્રસ્થાપિત થયેલો છે, સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર, જે વિદ્યુત ભારોને લીધે વિદ્યુત ક્ષેત્ર મળે છે એ વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ હોય છે. જોઈએ આપણે શું કીધું છે. ધારો કે આવું કોઈ આપણી પાસે સુવાહક છે, તો આ સુવાહક પર અહીંયા ધારો કે ધન વિદ્યુત ભાર જે છે એ પ્રસ્થાપિત થયા, અહીંયા ઋણ વિદ્યુત ભારો પ્રસ્થાપિત થયા. આ ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કંઈક હશે કે નહીં? ધારો કે આ ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કંઈક આ બાજુ છે, આમની કંઈક આ બાજુ છે, આમની આ બાજુ, એવી જ રીતે ઋણ વિદ્યુત ભારની અંદર તરફ જતી દિશામાં હશે. તો આ એમની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ થઈ. હવે શું કીધું કે આ વિદ્યુત ક્ષેત્ર છે એ દરેક આ સપાટીના દરેક બિંદુએ લંબ એટલે કે 90 ડિગ્રી એંગલ બનાવશે. ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. જો અહીંયા એક વિદ્યુત ક્ષેત્ર રેખા દર્શાવેલી છે અને એના બે ઘટકો E sin θ અને E cos θ દર્શાવેલા છે. E sin θ ને પરપેન્ડિક્યુલર એટલે કે લંબ ઘટક પણ કહેવામાં આવે છે અને E cos θ ને પેરેલલ ઘટક એટલે કે સમાંતર ઘટક પણ કહેવામાં આવે છે. જો લંબ ઘટક એક્ટિવ ન હોય ને ફક્ત સમાંતર ઘટક જ એક્ટિવ હોય એટલે કે સમાંતર ઘટક જ હોય તો શું થશે? આ વિદ્યુત ભારો સપાટી પર ગતિ કરવા લાગશે અને સ્થિત વિદ્યુત ક્ષેત્ર મળશે નહીં. અહીંયા વિદ્યુત ભારો ગતિ કરતા નથી અને સ્થિર સ્થિતિમાં છે, તેથી E cos θ ઘટક 0 થશે અને E sin θ ઘટક આપણને મળશે. અહીંયા કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને લંબરૂપે જ હોય છે. આ દિશામાં ટૂંકમાં દરેક બિંદુએ જે છે એ આ હંમેશા સપાટીને લંબ રૂપે એટલે કે અહીંયા તમે બનાવો એવી રીતે, અહીંયા તમે એવી રીતે આમ સમાંતર બનાવો તો અહીંયા 90 ડિગ્રી છે. અહીંયા તમે એવો કોઈ એક ઘટક લઈ લઈએ તો અહીંયા 90 ડિગ્રી છે. આ બિંદુએ લઈ લઈએ તો અહીંયા જે ખૂણો બને છે 90 ડિગ્રી છે. આ વિદ્યુત ક્ષેત્ર માટે લઈ લઈએ આવી રીતે ઘટક તો એ પણ જે છે 90 ડિગ્રી છે. તો દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જે છે એ લંબ હશે. ત્રીજી કન્ડિશન આપણી એ છે કે સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકેલો છે સુવાહકને, તો એના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુત ભાર હોઈ શકે નહીં. આમની અંદર વિદ્યુત ભારો બધા સાઈડમાં થઈ ગયા તો એક વિદ્યુત ભાર અંદર રહેલો હોય નહીં, એવું આપણે જોવાનું છે. ધારો કે આ કોઈ એક આપણું સમતલ છે તો આમને સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુત ભાર કોઈ અહીંયા ચાર્જ Q હોય નહીં. Q = 0 આપણે સાબિત કરવાનું છે. હવે આમની અંદર આપણે ગાઉસિયન પૃષ્ઠ ધારી લઈએ. આપણે ગાઉસિયન પૃષ્ઠ આપણું ધારો કે આમની અંદર બહુ જ ખૂબ જ અડીને ગાઉસિયન પૃષ્ઠ ધારી લઈએ. આપણું થયું ગૌસિયન પૃષ્ઠ. ઇઝ ઇટ ક્લિયર? તો આ ગૌસિયન પૃષ્ઠ આપણે ધારી લીધું. હવે ગાઉસનો નિયમ લગાડીએ તો ગાઉસનો નિયમ શું છે? ફ્લક્સ ફાઈ = ક્લોઝ ઇન્ટિગ્રેશન E × ds.
તો ધારો કે આટલું જે છે ખંડ હું ડીએસ ખંડ ધારી લો, આટલો ખંડ જે છે ડીએસ ખંડ ધારી લો, તો આ ડીએસ ખંડમાંથી પસાર થતું ફ્લક્સ મારે મેળવવું છે. તો ફ્લક્સ ફાઈ ઈ ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઈ ઇન્ટુ ડીએસ. હવે આમની અંદર ડીએસ આપણને ફક્ત ને ફક્ત એક ખંડ માટે થયું, પણ આપણે ક્લોઝ ઇન્ટિગ્રેશન એટલે લીધું કે આખા સમતલ લીધું છે, એમાં દરેક સમતલ ખંડમાંથી પસાર થતું ફ્લક્સ મળે, એટલા માટે મેં ક્લોઝ ઇન્ટિગ્રેશન લીધું. તો મને આખું જે છે એ શું મળશે? આ ક્લોઝ ઇન્ટિગ્રેશન આખામાંથી પસાર થતું ફ્લક્સ. પરંતુ આપણને ખ્યાલ છે અંદરની બાજુએ વિદ્યુત ક્ષેત્ર શું હોય છે? 0. તેથી અહીંયા E ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દઈએ તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું મળે? ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 મળે આપણને. આપણે તો મેળવવાનું શું છે? અંદરની બાજુ રહેલો વિદ્યુત ભાર મેળવવાનો છે, આપણે સાબિત કરવાનું છે. તો બીજું સમીકરણ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ Q અપોન એપ્સાઇલોન 0 આપણી પાસે સમીકરણ હતું. વિદ્યુત ક્ષેત્ર માટે લઈએ એટલે આપણે ફ્લક્સ ફાઈ ઈ દર્શાવીએ. પરંતુ સમીકરણ એક આપણને શું મળ્યું? ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 0 મૂકી દો. તેથી શું થાય? Q અપોન એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી Q ઇઝ ઇક્વલ ટુ 0, જે એપ્સાઇલોન નોટ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. તેથી Q ઇઝ ઇક્વલ ટુ 0. તો અંદરની બાજુએ કોઈ પણ વધારાનો વિદ્યુત ભાર કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે કોઈ સમતલને મૂકીએ છીએ, સપાટીને મૂકીએ છીએ, ત્યારે અંદરની બાજુએ કોઈ વધારાનો વિદ્યુત ભાર હોઈ શકે નહીં. આ આપણી ત્રીજી કન્ડિશન થઈ. ચોથી લાક્ષણિકતા આપણી છે સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું જ હોય છે. એ આપણે જોઈએ. ધારો કે આ કોઈ વાહક પદાર્થ છે, આમનું કંઈક કદ છે, ગોળો પણ આપણે ધારી શકીએ. સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન, જો કે ગોળાવાળું આપણે વિદ્યુત સ્થિતિમાનનું આપણે અગાઉ જોયું, સોરી, E ઇઝ ઇક્વલ ટુ V અપોન L, એ સમીકરણ આપણે સાબિત કર્યું, અથવા તો E ઇઝ ઇક્વલ માઇનસ dV અપોન dl, એ પણ આપણે મેળવી શકાય. તો આ એ સમીકરણ આપણે મેળવ્યું હતું, એમાં વિદ્યુત સ્થિતિમાનનો ગ્રાફ પણ દર્શાવ્યો હતો કે કેન્દ્રથી સપાટી સુધી જે છે એ વિદ્યુત સ્થિતિમાન સરખું હોય અને સપાટીથી જેમ જેમ દૂર જતા જઈએ તેમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જતું હતું 1/r અનુસાર. બરાબર, એ આપણે ગ્રાફ જોયું હતું. પણ અહીંયા આપણે આવી રીતે જોઈએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ ત્યારે શું ફેરફાર થાય છે. તો આપણને ખ્યાલ છે કે ભાઈ અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર શું છે? 0 છે. તો સપાટીની અંદર વિદ્યુત ક્ષેત્ર ને તેમજ સપાટી પર કોઈ સ્પર્શક લંબ દિશાનો એનો જે આપણે સ્પર્શક જે ઘટક છે એ કોઈ મળતો હોતો નથી. તેથી સપાટી પરના દરેક બિંદુએ પણ વિદ્યુત ક્ષેત્ર 0 મળશે. તેથી વિદ્યુત ભારને, કોઈ Q વિદ્યુત ભાર છે એમને આ સપાટી ઉપર અહીંથી લઈ અને V1 કહી દઈએ, અને આ સપાટી પરના કોઈ પણ બિંદુએ લઈએ V2 કહી દઈએ, તો અહીંયા લાવીએ તો અંદર કે સપાટી પર કાર્ય કરવા માટે કોઈ બાહ્ય બળ લડતું નથી. તેથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે મળે છે V2 માઇનસ V1 એ અચળ અથવા તો મળે નહીં આપણને, એમ પણ કહી શકાય. તેથી સપાટી પર અને સપાટીના અંદરના બિંદુએ કોઈ પણ, કારણ કે અંદર તો વિદ્યુત ક્ષેત્ર 0 છે, તેથી આમ લખી શકાય કે E ઇઝ ઇક્વલ ટુ માઇનસ dV અપોન dl. આ વિદ્યુત સ્થિતિમાન પ્રચલ આપણે મેળવો તો, પરંતુ E ઇઝ ઇક્વલ ટુ શું છે? 0 છે આપણી પાસે. અને હજી એક કન્ડિશન મૂકી શકાય, ઇફ V ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, વિદ્યુત સ્થિતિમાન અચળ છે, તેથી dV અપોન dl ઇઝ ઇક્વલ ટુ 0. તો વિદ્યુત સ્થિતિમાન આપણને દરેક બિંદુએ અંદર અને સપાટી પર દરેક બિંદુએ જે છે અચળ મળે છે, જે આપણે સાબિત કરવાનું છે. ખબર પડી કે નહીં? કારણ કે અંદર તો વિદ્યુત ક્ષેત્ર 0 છે, તો અંદરની કોઈ પણ બિંદુએ, કારણ કે આપણે વિદ્યુત સ્થિતિમાન ક્યારે મળે કે ભાઈ બાહ્ય વિરોધ કરતું કોઈ બળ હોય વિદ્યુત ક્ષેત્ર અંદર, અનંત અંતરેથી વિદ્યુત ભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લાવ્યા હતા ત્યારે એનો વિરોધ કરતું બળ વિદ્યુત ક્ષેત્ર હતું. તો એ વિદ્યુત ક્ષેત્ર તો છે ને એ 0 છે, તો શું હશે? દરેક બિંદુએ, કોઈ પણ સપાટી પરના કોઈ પણ બિંદુએ જાઓ તો તમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે લેશો, અંતિમ માઇનસ પ્રારંભિક,
એ મળશે જ નહીં, શૂન્ય મળશે તો અહીંયા વી જે છે વિદ્યુત સ્થિતિમાન એ અચળ મળશે આપણને. પાંચમી કન્ડિશન આપણે અથવા પાંચમી લાક્ષણિકતા છે કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર શું મળે અથવા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ શું મળે. ખૂબ સરસ કન્ડિશન છે. જોઈએ આપણે કે ભાઈ આ એક આવું સમતલ છે, એમને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ તો ધારો કે વિદ્યુત ભારો એમની સપાટી પર આવતા રહ્યા છે, બધા જ વિદ્યુત ભારો આવી રીતે એમના સપાટી પર આવતા રહ્યા છે. આપણે અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર જે છે શૂન્ય છે. સપાટી પર છે એટલે દરેકનું કંઈક આવી રીતે વિદ્યુત ક્ષેત્ર રેખા હશે, સપાટીને દરેક બિંદુએ લંબ. ઇઝ ઇટ ક્લિયર? સમજાય છે ને? તો દરેક બિંદુએ આવી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાઈન હશે. હવે આ દરેક ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મારે મેળવવું છે, તો હું અહીંયા એક નળાકાર ધારી લઉં, એને કહેવામાં આવે છે પિલ બોક્સ. આવું એક પિલ બોક્સ ધારી લો અને આ પિલ બોક્સનું આ આડછેદ છે એમનું ક્ષેત્રફળ છે ds જેટલું. હવે આ પિલ બોક્સ અડધો વિદ્યુત સમતલ છે એમની અંદર રહેશે, વાહકની અંદર રહેશે, ને અડધો પિલ બોક્સ બહાર રહેશે. તો અંદર તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે એટલે આમાંથી પસાર થતું ફ્લક્સ નહીં મળે. ને બીજું બહારની સરફેસ સપાટી લઈ લે, સરફેસ સપાટીની બહાર આવતો એવી રીતે કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી, એટલે સરફેસ છે નળાકાર સપાટી, તો એમાંથી પણ વિદ્યુત ક્ષેત્ર આપણને નહીં મળે. ફક્ત ને ફક્ત આટલા વિસ્તારમાંથી જે આ દર્શાવેલું છે એ વિસ્તારમાંથી વિદ્યુત ક્ષેત્ર આપણને અથવા ફ્લક્સ આપણને મળશે. તો મારે ફ્લક્સ મેળવવું હોય તો એ પહેલા મારે શું કરવું પડે કે ભાઈ આ પૃષ્ઠ છે આખું, તો એમની પૃષ્ઠ ઘનતા મેળવવી પડે. તો પૃષ્ઠ ઘનતા શું હતી આપણી પાસે? તેથી પિલ બોક્સ જેટલા વિસ્તારમાં છે આટલા વિસ્તારની અંદર છે ને, બરાબર? તો પૃષ્ઠ ઘનતા સિગ્મા આપણે મેળવી. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું હતું કે એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુત ભાર. તો શું થશે? ds જેટલું ક્ષેત્રફળ છે ને q જેટલો આમની અંદર ધારો કે વિદ્યુત ભાર છે, તો આ આપણને મળે છે પૃષ્ઠ ઘનતા. પણ મારે વિદ્યુત ભારની કિંમત મેળવી છે, q ઇઝ ઇક્વલ ટુ શું થાય? સિગ્મા ઇન્ટુ ds. આમની મારે આગળ જરૂરિયાત ઊભી થશે. સમીકરણ 1 નામ આપી દઈએ. મારે તો વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે કે આ દરેક સરફેસ ઉપર વિદ્યુત ક્ષેત્ર શું હોય. તો આખું મારે ગાઉસિયન પૃષ્ઠ ધારીને સંકલન કરવું પડે, એમ પણ કરી શકાય ગાઉસિયન નિયમ વાપરીને. પરંતુ અંદરની બાજુએ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે આ અને આ પૃષ્ઠખંડનો ક્ષેત્રફળ સદિશ, બરાબર? આમનો ક્ષેત્રફળ સદિશ ds લઈ લો. જો કે આવડો ખંડ છે ds ખંડ, અને આ ds ખંડની વાત કરું, ખંડ શબ્દ વાપરું છું, ટુકડો. અને આવડો ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર એકબીજાને લંબ છે, અને આ ક્ષેત્રફળ સદિશ ds અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને સમાંતર છે. તેથી વિદ્યુત ક્ષેત્ર પેરેલલ ટુ ds આમ લખી શકાય. તો આ બંને વચ્ચેનો ખૂણો શું થશે? એંગલ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તેથી શું થાય? થીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણી પાસે સમીકરણ છે, ગાઉસનું સમીકરણ છે, ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ds ds cos થીટા. આ સમીકરણ છે આપણી પાસે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દો તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ શું મળે? E ઇન્ટુ ds cos 0 ઇઝ ઇક્વલ ટુ 1, બરાબર? બીકોઝ રીઝન ઓફ cos 0 ઇઝ ઇક્વલ ટુ 1. તો આ સમીકરણ આપણને મળ્યું ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ds. આ ફ્લક્સ કોનું મળ્યું? આ પિલ બોક્સમાંથી પસાર થતું ફ્લક્સ મળ્યું. પરંતુ આપણી પાસે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ q અપોન એપ્સાઇલોન 0 નું સમીકરણ હતું ગાઉસના નિયમ પરથી. તો આ સમીકરણ 2 નામ આપી દઈએ. સમીકરણ 2 ની અંદર સમીકરણ આ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ કિંમત મૂકી શકાય ને. તેથી શું નવું સમીકરણ મળે? q અપોન એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ds. આવું મળે. આ ફ્લક્સની કિંમત અહીંયા મૂકી દીધી, q અપોન એપ્સાઇલોન 0 E ઇન્ટુ ds તો હતું જ તે. હવે આ સમીકરણ 3 નામ આપી દઈએ. સમીકરણ 3 ની અંદર સમીકરણ 1 ની કિંમત મૂકીએ. સમીકરણ 3 માં q ઇઝ ઇક્વલ ટુ, તેથી
શું થશે? Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ds અપોન એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ds. ઇઝ ઇટ ક્લિયર? સમીકરણ 3 ની અંદર Q ની કિંમત મૂકી અહીંયા સિગ્મા ઇન્ટુ ds. ds કેન્સલ થઈ જશે તો શું વધ્યું? વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ અને અહીંયા લખી નાખું n કેપ. એને કહેવામાં આવે છે નંબર ઓફ નોર્મલ ઓફ સરફેસ. એટલે શું? n કેપ આમ જોઈએ તો એકમ સદિશ થયો, પણ નોર્મલ ઓફ સરફેસ એટલે કે નોર્મલ ઓફ સરફેસ મીન્સ કે જે વિદ્યુત ક્ષેત્ર છે એ દરેક બિંદુએ લંબ છે, તો એ લંબ દિશાનો એકમ સદિશ અથવા તો ઘટક, લંબ દિશાનો ઘટક, એટલા માટે કહેવામાં છે નોર્મલ ઓફ સરફેસ, કે સપાટીના દરેક બિંદુએ લંબ ઘટક છે એટલા માટે. બરાબર? તો એ દિશાનો. પણ હકીકતમાં આપણે સમીકરણ મળે છે વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન 0. તો આ પણ આપણું એક ખાસ અગત્યનું સમીકરણ થયું. એક્સરસાઇઝ ગણવાની અંદર અને કેપેસિટરની અંદર આપણે આનો ઉપયોગ કરશું. E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન 0. ખાસ અગત્યનું સમીકરણ છે, અંડરલાઈન કરી નાખજો, લખી નાખજો. છઠ્ઠી લાક્ષણિકતા અને છેલ્લી લાક્ષણિકતા જોઈએ કે વિદ્યુત ક્ષેત્રમાં બખોલવાળા વાહકને મૂકતા બખોલમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. એ આપણે જોવાનું છે, અથવા તો એમ પણ કહી શકાય કે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. અને આને આપણે ફોર વ્હીલ સાથેનું એક ઉદાહરણ તમને સમજાવીશ. બહુ અગત્યનું છે અને પૂછી હોય તો પૂછી શકાય કે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એટલે શું, સમજાવો, એવો પ્રશ્ન પણ પૂછી શકાય. આ છે કન્ડિશન આખી તમને એક્ઝામની અંદર ન આવી શકે, પણ એના અમુક પાઠ જે છે વિદ્યુત ક્ષેત્રવાળો છે, ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ છે, વિદ્યુત સ્થિતિમાન છે, એવા જે એક લાક્ષણિકતાઓ મૂકી શકે. જો એ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એટલે શું કોને કહેવામાં આવે છે? અત્યાર સુધી આપણે જે સુવાહક લીધો છે, જે સમતલ લીધું છે, એમાં કોઈ છિદ્ર કે છેદ આપણે નથી કર્યું, એમને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જ મૂક્યું છે. હવે શું કરીએ? ધારો કે આ કોઈ આપણી પાસે આવું એક સુવાહક છે અને આમની વચ્ચે એક છિદ્ર કરી નાખવામાં આવે. બરાબર? અહીંયા છે ને બખોલ કરી નાખવામાં આવે, તો આમની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આવશે, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આવશે એટલે આપણને ખ્યાલ છે અંદર વિદ્યુત ભારો પ્રેરિત થશે. ધારો કે અહીંયા ધન વિદ્યુત ભારો જે છે પ્રેરિત, ઋણ વિદ્યુત ભારો લઈ લો, અહીંયા ઋણ વિદ્યુત ભારો પ્રેરિત થયા અને અહીંયા ધન વિદ્યુત ભારો જે છે એ પ્રેરિત થયા. ઇઝ ઇટ ક્લિયર? તો આમની અંદર અમને હું બહાર દર્શાવી દઉં કે ભાઈ આ પ્રકારનું કંઈક કેવિટી બનશે, અને કેવિટી પણ કહી શકાય. કેવિટી એટલે આમ ગુફા એમ થાય. તો અહીંયા ઋણ વિદ્યુત ભારો છે અને અહીંયા ધન વિદ્યુત ભારો છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવા પ્રકારનું હશે? અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઋણ વિદ્યુત ભાર છે એટલે અંદરની બાજુ હશે વિદ્યુત ક્ષેત્ર. એવી રીતે અહીંયા પણ અંદરની બાજુ, પણ આપણે શું ધારવાનું છે? દરેક બિંદુએ લંબ હોય છે એટલે અહીંયાથી સેજ આપણે આવી રીતે ચાલવાનું છે, કારણ કે અહીંયા દરેક બિંદુએ લંબ હશે ને, અહીંયાથી સેજ આવી રીતે હશે. એવી જ રીતે બહાર આવતી દિશામાં હશે, એવી રીતે અહીંયા લંબ હશે દરેક બિંદુએ, તો લંબ આવી રીતે હશે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0. આ વસ્તુ છે મેં અહીંયા દેખાડી છે, નવું કાંઈ નથી. હવે આપણને ખ્યાલ છે કે ભાઈ અંદરની બાજુ વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ V0 એટલે કે અચળ લઈ લીધું છે, અને અહીંયા પણ એમની જે સરફેસ છે અહીંયા પણ V ઇઝ ઇક્વલ ટુ V0 વિદ્યુત સ્થિતિમાન હશે. અંદર અને બહાર બંને જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન હશે. હવે અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે એટલે કે આપણે આ કંઈક વાહક છે, આમની અંદર કંઈક ધન ને ઋણ વિદ્યુત ભારો છે, તો આ વાહકના રહેલા વિદ્યુત ભારો જે છે એક બાજુ જતા રહેશે. પહેલી કન્ડિશન આવી ગઈ એટલે વિદ્યુત ક્ષેત્ર 0 મળશે અંદરની બાજુએ. તો અહીંયા જે છે એ અંદર વિદ્યુત ક્ષેત્ર 0 મળે છે, વિદ્યુત સ્થિતિમાન 0 મળશે. તો આ જે રચના થઈ છે એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. શિલ્ડિંગ એટલે શિલ્ડ થઈ ગયું છે, બહારથી આ શિલ્ડ થઈ ગયું છે અને અંદર કેવિટી છે. બીજા આકાર આવી રીતે હોય કે આવી રીતે આકાર હોય કે આ પ્રકારનો કોઈ આકાર છે, તો આમાં ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કેવી રીતે થાય? અહીંયા જો જેમાં વિદ્યુત જેમાં આ ત્રિજ્યા અંતર વધારે એમ અહીંયા જે વિદ્યુત ભારો હશે એમનું વિદ્યુત ક્ષેત્ર જે છે અહીંયા ધન વિદ્યુત ભારો લઈ લો,
ઓછું પ્રબળ હશે અને અહીંયા જે છે એ નજીક નજીક થાય છે આખો વિસ્તાર, અહીંયા અંતર ઓછું થઈ ગયું તો અહીંયા ઋણ વિદ્યુત ભારો ખૂબ જ નજીક હશે તો ધન વિદ્યુત ભારો, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખા ખૂબ પ્રબળ હશે. એટલે કે પૃષ્ઠ ઘનતા 1/r અનુસાર 1/r અનુસાર જે છે એ બદલાશે. કે ભાઈ અહીંયા જે છે એ આપણે એક અંતર આટલું r લઈ લઈએ. અહીંયા શું થશે કે જેમ જેમ અંતર વધ્યું ને ત્રિજ્યા વધી, વધારો થયો અહીંયા, તો અહીંયા બિંદુઓ જે છે ખૂબ દૂર દૂર જતા રહેશે એટલે વિદ્યુત ક્ષેત્ર ઓછું રહેશે. અને અહીંયા આખો વિભાગ નજીક આવતો રહ્યો અથવા તો અહીંયા જે છે એ સમતલ નજીક આવતું રહ્યું એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ હશે. એ જસ્ટ તમને વાત કરું છું, એ પૃષ્ઠ ઘનતા 1/r અનુસાર બદલાશે. હવે તમને સામાન્ય ઉદાહરણ આપું કે ભાઈ જ્યારે આપણે ફોર વ્હીલની અંદર બેઠા હોઈએ અને બહારથી વીજળી થતી હોય, ચોમાસાની સિઝન હોય, અથવા તો કોઈ વાહક તાર તૂટી ગયો અને જીવંત તાર કે ભાઈ એમની અંદર વિદ્યુત સ્થિતિમાન કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એ વાહક તાર ફોર વ્હીલની ઉપર પડ્યો અને વીજળી પણ ફોર વ્હીલની ઉપર પડી, કોઈ પણ બેમાંથી એક લઈ લઈએ, અને જો કારનો દરવાજો બંધ હોય તો તમે અંદર સુરક્ષિત છો, તમને કોઈ પણ જાતનો શોક લાગશે નહીં. કારણ કે તમે શું થયો, શિલ્ડ થઈ ગયા છો. વિદ્યુત સ્થિતિમાન આ કાર છે તો એનું બહારનું બોનેટ કે આખું લોખંડનું કે પતરાનું હશે તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન હશે, પતરા પર કંઈક વિદ્યુત ભાર હશે એટલે વિદ્યુત સ્થિતિમાન ક્યાં કંઈક હશે, તો બહાર વિદ્યુત સ્થિતિમાન અચળ હશે તો અંદર તમે શિલ્ડ થઈ ગયા છો. તો એટલે તમને અંદર જે છે એ કોઈ પણ જાનહાનિ થશે નહીં, તમે સુરક્ષિત છો. આવી જ રીતે કોઈ સેન્સિટિવ વસ્તુ હોય છે, કોઈ સેન્સર હોય છે, એમની આઈસી હોય છે, કોઈ પ્રોસેસર હોય છે, તો આ પ્રોસેસરની ઉપર શિલ્ડ કરેલું હોય છે લોખંડનું. કોઈ સર્કિટ હોય ને ઇલેક્ટ્રોનિક સર્કિટ, ખાસ કરીને મોબાઈલની સર્કિટ, તો એમની અંદર આવી રીતે શિલ્ડ કરેલું હોય છે લોખંડનું. શા કારણે? કારણ કે કોઈ પણ રીતે જો એના પર શોર્ટ સર્કિટ દ્વારા એ વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થાય તો એ શિલ્ડ ઉપર જ રહે, એ પ્રોસેસરની ઉપર ન જાય. કારણ કે કોઈ પણ કોમ્પ્યુટર છે કે કોઈ મોબાઈલ છે તો એમનું જે હાર્ટ કહેવાય, હૃદય કહેવાય, તો એમનો જીવ જે છે એ પ્રોસેસર અથવા તો એમની અંદર આઈસીઓ છે એ બધું હોય છે. જો એ બળી જાય તો આખો ફોન આપણો ફેલ જાય કે કોમ્પ્યુટર આખું ફેલ જાય, મધરબોર્ડની અંદર જે હોય છે ને બધું, તો એમને શિલ્ડિંગ કરેલું હોય છે કે જેથી કરીને શોર્ટ સર્કિટ દ્વારા ડેમેજ ન થાય. તો આ વાત કરીએ આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગની. આ 6 લાક્ષણિકતાઓ તમને સમજાણી હશે. આજનો લેક્ચર આટલો રાખીએ. બેસ્ટ ડે, હેવ અ ગુડ ડે. થેન્ક યુ.